હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું માય સ્ટડી યુટ્યુબ ચેનલમાં। આજે આપણે એસએસસી જીડી અને એનટીપીસીના 2025ના જીકે જીએસના ટોપ 30 એમસીક્યુ સોલ્વ કરીશું। તો શરૂઆત કરીએ પ્રથમ પ્રશ્નથી। નીચેનામાંથી કઈ નદી નેપાળની સૌથી લાંબી નદી છે? નાઇલ, ગંગા, તામુર કે કરનાલી? નેપાળની સૌથી લાંબી નદી? તો સાચો જવાબ છે કરનાલી, જે નેપાળની સૌથી લાંબી નદી છે। શ્વેત ક્રાંતિ કોના સાથે સંબંધ ધરાવે છે? ઘઉં અને ચોખા, માછલી, દૂધ કે ઈંડા? તો સાચો જવાબ છે દૂધ સાથે સંબંધ ધરાવે છે। જમ્મુ અને કાશ્મીરની સત્તાવાર ભાષા કઈ છે? કાશ્મીરી, ઉર્દુ, હિન્દી કે ડોંગરી? તો સાચો જવાબ છે ઉર્દુ, જે જમ્મુ કાશ્મીરની સત્તાવાર ભાષા છે। નીચેનામાંથી કયા યુગમાં સૌપ્રથમ પાલતુ પ્રાણીઓને પાળવાની શરૂઆત થઈ? પ્રાચીન પાષાણ યુગ, મધ્ય પાષાણ યુગ, નૂતન પાષાણ યુગ કે એક પણ નહીં? તો સાચો જવાબ છે મધ્ય પાષાણ યુગમાં પાલતુ પ્રાણીઓને પાળવાની શરૂઆત થઈ હતી। આંદામાન નિકોબારની ન્યાય ક્ષેત્ર કયા રાજ્યનું હાઈકોર્ટના અંતર્ગત આવે છે? આંધ્રપ્રદેશ, મદ્રાસ, કોલકાતા કે ઓડિશા? તો સાચો જવાબ છે કોલકાતા। નાબાર્ડની સ્થાપના ક્યારે થઈ હતી? 1979, 1982, 1981 કે 1978? તો સાચો જવાબ છે 1982માં નાબાર્ડની સ્થાપના થઈ હતી। ચીપકો આંદોલન શાના માટે કરવામાં આવ્યું હતું? પ્રાણીઓની રક્ષા માટે, વનીકરણ માટે, વૃક્ષોની રક્ષા માટે કે સતત વિકાસ માટે? તો સાચો જવાબ છે વૃક્ષોની રક્ષા માટે। ચંદ્રશેખર આઝાદનું મૃત્યુ ક્યારે થયું હતું? 27 ફેબ્રુઆરી 1931, 11 ફેબ્રુઆરી 1931, 13 એપ્રિલ 1931 કે 14 ઓગસ્ટ 1931? તો સાચો જવાબ છે 27 ફેબ્રુઆરી 1931માં ચંદ્રશેખર આઝાદનું મૃત્યુ થયું હતું। વિજયનગરની પ્રાચીન રાજધાની હમ્પી ક્યાં આવેલું છે? કેરળ, તમિલનાડુ, કર્ણાટક કે તેલંગાણા? તો સાચો જવાબ છે કર્ણાટકમાં રાજધાની આવેલી છે હમ્પી। તાજેતરમાં બાળ ઈગલને કયા દેશે રાષ્ટ્રીય પક્ષી તરીકે જાહેર કર્યું? અમેરિકા, ફ્રાન્સ, ભારત કે જાપાન? તો સાચો જવાબ છે અમેરિકાએ। શૂન્ય રેખા કયા બે દેશ વચ્ચે આવેલી છે? ભારત અને મ્યાનમાર, ભારત અને ભૂતાન, ભારત અને નેપાળ કે ભારત અને બાંગ્લાદેશ? શૂન્ય રેખા? તો સાચો જવાબ છે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે શૂન્ય રેખા આવેલી છે। સેજનું પૂરું નામ શું છે? સોશિયલ ઇકોનોમિક ઝોન, સ્પેશિયલ ઇકોનોમિક ઝોન, સ્ટેટિસ્ટિક ઇકોનોમિક ઝોન કે સુપર ઇકોનોમિક ઝોન? તો સાચો જવાબ છે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન, જે સેજનું પૂરું નામ છે। ભારતની કઈ નદી ભ્રંશ ઘાટીમાંથી પસાર થાય છે? સોણ, નર્મદા, પેનગંગા કે પેરિયાર? કઈ નદી ભ્રંશ ઘાટીમાંથી પસાર થાય છે? તો સાચો જવાબ છે નર્મદા, જે બે પહાડોની વચ્ચેથી નીકળે છે, તેથી તેને ભ્રંશ ઘાટીમાંથી પસાર થયેલી નદી કહેવામાં આવે છે। પાણીપતનું પ્રથમ યુદ્ધ કોની વચ્ચે થયું હતું? બાબર અને ઇબ્રાહિમ લોધી, બાબર અને રાણા સાંગા, અકબર અને હેમુ કે બાબર અને મોહમ્મદ લોધી? તો સાચો જવાબ છે બાબર અને ઇબ્રાહિમ લોધી વચ્ચે પાણીપતનું પ્રથમ યુદ્ધ થયું હતું। સફેદ કોષો કોને કહેવામાં આવે છે? ભૂતાપીય ઉર્જા, પવન ઉર્જા, જળ વિદ્યુત ઉર્જા કે બી અને સી? તો સફેદ કોષો જળ વિદ્યુત ઉર્જાને કહેવામાં આવે છે। નીચેનામાંથી કોણ બિહાર વિદ્યાપીઠની સ્થાપના કરી હતી? અબ્દુલ કલામ આઝાદ, ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ, લોકમાન્ય તિલક કે શામજી કૃષ્ણ વર્મા? બિહાર વિદ્યાપીઠની કોણે સ્થાપના કરી હતી? તો સાચો જવાબ છે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદે બિહાર વિદ્યાપીઠની સ્થાપના કરી હતી। ભારતનું સૌથી મોટું ખારા પાણીનું સરોવર કયું છે? ચિલ્કા સરોવર, વુલર સરોવર, સાંભર સરોવર કે વેમનાથ સરોવર? ભારતનું સૌથી મોટું ખારા પાણીનું સરોવર? તો સાચો જવાબ છે ચિલ્કા સરોવર, જે ઓડિશામાં આવેલું છે।
એનઆઈસીની સ્થાપના ક્યારે થઈ હતી? 1885, 1887, 1889 કે 1891? એનઆઈસીની સ્થાપના. તો સાચો જવાબ છે 1885માં એનઆઈસીની સ્થાપના થઈ હતી. 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામની શરૂઆત ક્યાંથી થઈ હતી? મેરઠ, કાનપુર, દિલ્હી કે ઝાંસી? તો સાચો જવાબ છે મેરઠમાંથી થઈ હતી. ભારતીય અવકાશ અનુસંધાન કેન્દ્ર કયા નામે ઓળખવામાં આવે છે? અટીરા, IRCS, ISS કે ઈસરો? તો સાચો જવાબ છે ઈસરો. તાજેતરમાં મિઝોરમના નવા રાજ્યપાલ કોણ બન્યા? રાજેન્દ્ર વિશ્વનાથ આલલકર, ડૉક્ટર વિજય કુમારસિંહ, અજય કુમાર ભલ્લા કે આરફી મોહમ્મદ ખાન? તો સાચો જવાબ છે ડૉક્ટર વિજય કુમારસિંહ, જે મિઝોરમના નવા રાજ્યપાલ બન્યા. ભારતના 2025ના પ્રજાસત્તાક દિવસના મુખ્ય અતિથિ તરીકે કયા દેશના રાષ્ટ્રપતિ બનશે? અમેરિકા, કુવૈત, રશિયા કે ઇન્ડોનેશિયા? તો સાચો જવાબ છે ઇન્ડોનેશિયા. બંધારણના રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતનો સમાવેશ કરીને એક પ્રકારના રાજ્યનું નિર્માણ કરવાનું છે. કલ્યાણકારી રાજ્ય, આધુનિક રાજ્ય, ઉદારવાદી રાજ્ય કે મૂડીવાદી રાજ્ય? તો સાચો જવાબ છે કલ્યાણકારી રાજ્યનો. માનવ વિકાસ રિપોર્ટ કઈ સંસ્થા દ્વારા બહાર પાડવામાં આવે છે? WHO, UNDP, INP કે વર્લ્ડ બેંક? તો સાચો જવાબ છે UNDP દ્વારા માનવ વિકાસ રિપોર્ટની સંસ્થા દ્વારા બહાર પાડવામાં આવે છે. ભારતના બેંકો પર સૌપ્રથમ વખત રાષ્ટ્રીયકરણ કયા વર્ષમાં કરવામાં આવ્યું હતું? 1963, 1969, 1970 કે 1980? તો સાચો જવાબ છે 1969માં ભારતીય બેંકો પર રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ કયા દેશના દ્વારા ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર સર્વોચ્ચ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા? કુવૈત, ઇજિપ્ત, કઝાકસ્તાન કે દક્ષિણ આફ્રિકા? તો સાચો જવાબ છે કુવૈતમાંથી. ભારતના બંધારણમાં કયા અનુચ્છેદમાં રાષ્ટ્રપતિ પદનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? અનુચ્છેદ 55, અનુચ્છેદ 56, અનુચ્છેદ 57 કે અનુચ્છેદ 58? તો સાચો જવાબ છે અનુચ્છેદ 58માં ભારતીય બંધારણ અનુચ્છેદનો રાષ્ટ્રપતિ પદનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ભારતીય બંધારણનો 73મો અને 74 બંધારણ કયા રાજ્યને લાગુ પડતો નથી? ગોવા, હિમાચલ પ્રદેશ, નાગાલેન્ડ કે ઓરિસ્સા? 73મો અને 74 બંધારણ સુધારો? તો સાચો જવાબ છે નાગાલેન્ડને લાગુ પડતો નથી. ભારતીય સેનાને છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું અનાવરણ ક્યાં કર્યું હતું? જમ્મુ કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ કે ઉત્તરાખંડ? તો સાચો જવાબ છે લદ્દાખમાં કરવામાં આવ્યું હતું. રુધિરનું pH કેટલું હોય છે? 8.6, 6.5, 8.2 કે 7.4? તો સાચો જવાબ છે 7.4. ફ્રેન્ડ્સ, તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.